સરદારધામ અંગે વિવાદ વધુ ગરમાયો છે। આવા સંજોગોમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ મોટો ખુલાસો કર્યો છે। દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જયંતિ સરદારા પર સમાજને બદનામ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે। દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે ખોડલધામ અને સરદારધામને બદનામ કરવા જયંતિ સરદારાને કોણે સોપારી આપી હતી તે ટૂંક સમયમાં બહાર આવશે। દિનેશ બાંભણિયાએ એમ પણ કહ્યું હતું કે કોના ફાર્મ હાઉસ પર આ પ્રકારનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તેની માહિતી પણ જાહેર કરવામાં આવશે। જય મા ઉમા ખોડલ સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું। પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું। જય સરદાર, જય પાટીદાર।